એ પપ્પાજી પગે લાગુ. બોલો બોલો. એ પગે પછી લાગજો. દવાખાને આવ્યો તો તમારા સાસુને લઈને. શું થઈ ગયું વરી? અરે સાંભળો, બહુ મોટું કાંડ થઈ ગયું છે ને. છે ને, તમે મારી દીકરીને કહેતા નહીં તો પેટ છૂટી વાત કરું. હા કયો કયો. તમે છે ને મારી દીકરીને કહેતા નહીં અને હોસ્પિટલ ફટાફટ આવી જાઓ. પણ થયું હું એ તો બોલો જલ્દી. હવે સસ્પેન્સ વધારોમાં પપ્પાજી તમે. એ કેમ કેવું મારે હવે આ ઉંમરે? અરે બાપા જલ્દી બોલો જલ્દી બોલો. અહીંયા મને નકર દાખલ કરવો જો છે. અરે તમારા સાસુ છે એ પ્રેગ્નેન્ટ થઈ ગયા છે. સાસુ? હા, તો અહીંયા દવાખાને બતાવવા આવ્યા છે. એટલે સાસુ પ્રેગ્નેન્ટ થઈ ગયા? હા ભાઈ. હવે આવો તો હું જવાનીનો જોશ ચડ્યો છે કે અત્યારે પ્રેગ્નેન્ટ થઈ ગયા. હવે ભાઈ હોય તમે આવો હો કે નહીં. હવે જો મારી દીકરીને કહેતા નહીં, આ પછી શું સમાજમાં થોડુંક ખરાબ લાગે. સમાજમાં હું હોસ્પિટલ સુધી તો પોગી ગયા હો ને, હવે હું ખરાબ લાયખા જેવું બાકી છે. હા, તમે હવે આવો તો ખરી. જમાઈ હો તો મારા દીકરો તો છે નહીં. તમે જમાઈ હો દીકરા ઠેકાણે તમે આવો